નમસ્કાર. આજે તારીખ 22/6/2021 શિક્ષણ રથનો આજનો બીજો ક્લાસ આપણે ધોરણ 4ના મોડ્યુલમાં આપણે એમને અધ્યયન કાર્ય કરાવીશું. તો ચાલો આપ સૌના આશીર્વાદથી આજના દિવસનો આ બીજો ક્લાસ શરૂ કરીએ. જો જ્ઞાન સેતુમાં ગુજરાતીનો આપણે એપિસોડ આજે જોઈએ, બરાબર? એમાં આપણે એની સાથે સાથે પૂરું કરતા આવો. ઠીક છે? કદમ 5 ની પ્રવૃત્તિઓ તરફ જઈએ. ચાલો કદમ 5 કાઢો. એમાં કદમ લખેલા છે ને, કદમ 5 કાઢો. કદમ 5માં આપણે આજે પૂરું કરીએ, બરાબર? જુઓ આ બાજુ આમ કરી દો. જોતા આવશું આની સાથે સાથે. પ્રશ્ન 1 જોઈએ. નીચેના વાક્યોનું અનુલેખન ઉદાહરણ મુજબ કરો. વાક્યમાં 2 વાર શબ્દ વપરાયો હોય ત્યાં નીચે લીટી કરો. જો અનુલેખન આવે, અનુલેખન એટલે શું? એને જોઈ જોઈને લખવાનું. પણ અહીંયા શું છે? એને જોઈને લખવાનું ને જેમ 2 વખત શબ્દ આવતો હોય ને, દાખલા તરીકે ઉડા ઉઠ 2 વખત આવ્યો ને, તો એવો 2 વખત જ્યાં શબ્દ આવતો હોય ને, હા, એની નીચે લીટી કરવાની છે. જોઈ લઈએ. એની સૂચના અહીં આપણને ઉદાહરણ પણ આપ્યું છે. જુઓ, આરવના ઘરની આસપાસ પતંગિયા ઉડાઉડ કરતા હતા. હવે જુઓ તમે, અહીં ઉડાઉડ શબ્દની નીચે લીટી કરવામાં આવી છે. શું કરવાનું છે આપણે? કે જે શબ્દ 2 વાર લખાયો છે, અહીં જુઓ તમે ઉડાઉડ, અને એની નીચે લીટી દોરી છે. તો એવી રીતે આપણને બીજા જે 5 વાક્યો આપ્યા છે એ વાક્યોને આપણે ફરીથી લખવાના છે, અને દરેક વાક્યમાં કોઈ એક શબ્દ એવો હશે કે જે 2 વાર લખાયો હશે, એની નીચે આપણે લીટી દોરવાની છે. સમજાઈ ગયું? તો આપણે જોઈએ પહેલું વાક્ય. બેરંગ તો ખુશ ખુશ થઈ. શું છે વાક્ય? બેરંગ તો ખુશ ખુશ થઈ. આ જેમનું છે એમ વાક્ય તમારે લખી દેવાનું છે, જગ્યા આપી છે ત્યાં. અને તમે જોશો કે અહીંયા કોઈ એક શબ્દ એવો છે કે જે 2 વાર લખાયો છે. કયો છે જુઓ તો બાળકો. મળી ગયો ને? હા, મેં પણ શોધી કાઢ્યો. હો, ખુશ ખુશ એ 2 વાર છે શબ્દ, તો એની નીચે આપણે લીટી કરવાની છે, બરાબર? આવી રીતે બીજા જે 4 વાક્યો છે એમાં પણ કોઈ ને કોઈ એક શબ્દ ડબલ વાર લખાયો છે. એ શબ્દની નીચે તમારે લીટી કરવાની છે. ચાલો હવે પહેલું વાક્ય લખો. એ લીટી ઉપર બેરંગ તો ખુશ ખુશ થઈ. જોઈ જોઈને લખો સારા અક્ષરે આખું વાક્ય. હા, એ નહીં. બેરંગ અક્ષર સારા કરજો. બેરંગ તો ખુશ ખુશ. જોઈ લો ખુશ ખુશ કેમ લખાશે. મારા મોડ્યુલમાં છે ખુશ. શબ્દો વચ્ચે જગ્યા રાખો. પૂર્વ ખુશ. જગ્યા ખુશ ખુશ. ઉપર લખવાનું છે બેટા, ત્રાંસું જાય છે. પેલા શબ્દ આખો જોઈ લેવાનો કેમ લખાશે, પછી આખો શબ્દ ભેગું લખવાનો. ખુશ ખુશ થઈ. થઈ પહેલા જોઈ લે કેમ લખાશે, પછી આખું ભેગું લખ. થઈ. હા, ઈ
આડી લીટી કરો, આડી લીટી કરો, આવી રીતે તમે જે લખ્યું એમાં આમાં પણ કરી નાખો ને તમે જે લખ્યું એમાં પણ કરી નાખો. ખુશ ખુશ નીચે લીટી. હવે બીજો વાક્ય લખો. બીજો વાક્ય શું છે જુઓ. શું છે વાંચો પહેલા બીજો વાક્ય. બોલો પૂરું ફરીથી બોલો. હા તો એમાં શબ્દ બે વખત કેવો આવ્યો છે? ઊંચા ઊંચા. તો પહેલા એની નીચે લીટી કરી નાખો. હા હવે એ વાક્ય ફરીથી નીચે લખો. પહેલા જોઈ લો તળાવના કેમ લખાશે. આખું ભેગું લખો. તળાવના અક્ષર ગૂંટવાનું નથી, એક જ વખત લખાય. ગૂંટો એટલે બગડી જાય. તળાવના કાંઠે. આ ઉપર અનુસ્વાર છે. કાંઠે તે લખજો. તે નહીં. તળાવના કાંઠે ઊંચા ઊંચા. ખૂબ મોટો છે. ઊંચા ઊંચા. ઝાડ. શબ્દ વચ્ચે જગ્યા રાખ. પૂર્વ જગ્યા નથી દેખાતી. એક શબ્દ પૂરો થઈ જાય પછી એની વચ્ચે જગ્યા રે એક અક્ષર. ઝાડ લખો. ઝાડ બધું ભેગું લખશું તો ખરબચું થઈ જાય. તળાવના કાંઠે ઊંચા ઊંચા ઝાડ. પછી જગ્યા રાખો. હતા. હવે ઊંચા ઊંચા નીચે કરો અંડરલાઈન. ઓકે હવે ત્રીજો શબ્દ વાંચો પૂર્વ. હવે આખો સળંગ વાંચો. આખો ભેગો વાંદરાઓ આખો દિવસ હુપાહુપ કરે એમ વાંચવાનું છે. વાંચો ફરીથી. શિવભાઈ. હવે ડબલ શબ્દ કેવો આવ્યો? હા તો એની નીચે લીટી કરો. હા હવે એની વાક્ય સારા અક્ષરે નીચે લખો. વાંદરાઓ પછી જગ્યા રાખજે. હા પૂર્વ પેલા જોઈ લો વાંદરાઓ કેમ લખાય. એની જોડણી જોઈ લો. વાંદરાઓ પછી જગ્યા આખો પછી જગ્યા દિવસ ગૌની રસોઈ દી. હુપાહુપ જોઈ લો. હુપાહુપ કેમ લખાશે? હુપાહુપ પછી જગ્યા પછી કરે. કરે પાછળ પૂર્ણ વિરામ છે. ચાલો ચોથો વાક્ય વાંચો પૂર્વ.
ડગુમગુ ડોલતો ડોલતો વાંચો તો શિવભાઈ હા હવે તમે બોલો ચાંદો પાણીમાં ડગુમગુ ડોલતો ડોલતો વિખરાઈ ગયો ફરીથી બોલો ચાંદો પાણીમાં ડગુમગુ ડોલતો ડોલતો વિખરાઈ ગયો હવે એમાં ડબલ શબ્દ કેવો આવ્યો બે વખત કેવો શબ્દ આવ્યો ના ડગુને વાંચો તો અલગ છે ડોલતો ડોલતો બે વખત આવેલો એની નીચે લીટી કરો હવે તારા અક્ષરે એની નીચે લખો ચાંદો પછી થોડીક જગ્યા પાણીમાં લીટીને અડાડીને જ લખજો એટલે સીધી લીટી જાય ચાંદો પાણીમાં પછી થોડીક જગ્યા ડગુમગુ ડગુમગુ પછી ડોલતો થોડીક જગ્યા ડોલતો થોડીક જગ્યા વિખરાઈ ગયો વી છે વિખરાઈ આગળથી વાકિંગ જ નાખ્યું પૂર્વ વીની જગ્યાએ વા કરાય ને પહેલા શબ્દથી થોડી જોઈ લેવું પહેલા એ શબ્દ કેમ લખાય પછી લખવાનું આખો શબ્દ પહેલા જોઈ લેવાનું કેમ લખાતો લખો ફરીથી છે કુમારીની વી wane વિખરાય વિખરાઈ પછી નીચે ગયો આ અહીંયા આવે તો અહીંયા લખી ગયો ગયો એ જોવું પડે ગયો ગયો પાછળ પૂર્ણ વિરામ અનુલેખન કોને કહેવાય એવો ને એવો આપણે લખીએ ને સેમ ટુ સેમ અને ડોલતો ડોલતો નીચે અંડરલાઈન કરી નાખો ચાલો હવે પાંચમું વાક્ય વાંચો પૂર્વભાઈ આનંદથી કો ક્યાંથી ડ નથી ભરે જો કેમ વંચાશે વાંદરો મીઠા ફળ ખાતા ખાતા આનંદથી પેટ ભરે બોલો તો
પેટ ભરીને ક્યાં છે ભરે ફરીથી પેલા શું બોલતો હા વેરી ગુડ તમે વાંચો એવી રીતે ખાતા ખાતા એમાં ડબલ શબ્દ કેવો આવ્યો ખાતા ખાતાની નીચે લીટી કરો પછી ઈ જ વાક્ય એકદમ સારા અક્ષરે નીચે લખી નાખો અનુલેખન કરો વાંદરાઓ મીઠા ફળ ખાતા ખાતા ઉપર લખેલું જ છે જુઓ. જોઈ જોઈ અને સરસ મજાના અક્ષર કરતા આનંદથી પેટ ભરે ભરે પાછળ પૂર્ણ વિરામ વાક્ય પૂરું થાય એટલે શું આવે પૂર્ણ વિરામ પૂર્ણ એટલે પૂરો થાય પૂર્ણ વિરામ હા હવે ડબલ વખત જે શબ્દ આવ્યો એની નીચે લીટી ખાતા ખાતા કેવો આ પહેલો પ્રશ્ન પૂરો થયો હલો બીજો પ્રશ્ન હવે જોઈએ બીજું વાક્ય જોઈએ આપણે જુઓ તળાવના કાંઠે ઊંચા ઊંચા ઝાડ હતા પણ અહીંયા હું તમને જવાબ ના કરું હો અહીંયા તમારે કયો શબ્દ ડબલ વાર છે એ જાતે શોધવાનો છે મળી ગયો ઓકે સરસ ચાલો જુઓ ત્રીજું વાક્ય આપણે જોઈએ છીએ વાંદરાઓ આખો દિવસ હૂપાહૂપ કરે શું છે વાક્ય વાંદરાઓ આખો દિવસ હૂપાહૂપ કરે તો આ વાક્યમાં પણ એક શબ્દ છે જે બે વાર લખાયો છે એને તમારે શોધવાનો છે અને એની નીચે લીટી કરવાની છે વાક્ય ફરીથી લખીને એની નીચે લીટી કરવાની છે સમજી ગયા બાળ દોસ્તો ફરી તમને યાદ કરાવી દઉં કે અત્યારે તમારે લખવાનું નથી સમજી લેવાનું છે અત્યારે તો આપણે આગળ ચાલીએ છીએ જુઓ ચોથું વાક્ય ચાંદો પાણીમાં ડગુમગુ ડોલતો ડોલતો વિખરાઈ ગયો જોયું વાક્ય થોડું લાંબુ છે બરાબર ને ફરી વાંચીએ ચાંદો પાણીમાં ડગુમગુ ડોલતો ડોલતો વિખરાઈ ગયો અહીંયા પણ એક શબ્દ એવો છે જે બે વાર લખાયો છે એ તમારે શોધવાનો છે આખું વાક્ય જગ્યા આપી છે ત્યાં ફરીથી લખવાનું છે અને જે શબ્દ બે વાર લખાયો છે એની નીચે લીટી કરવાની છે જ્યારે તમે વાક્ય લખો ત્યારે એની જોડણી ખાસ ધ્યાન રાખીને લખજો એના વિરામ ચિહ્નો પણ છેલ્લે પૂર્ણ વિરામ કરવાનું બિલકુલ ભૂલશો નહીં એ કાળજી લેતા જજો અને અક્ષર પણ સરસ કરજો તમારી બુકલેટ લખાઈ ગયા પછી સરસ સુંદર દેખાવી જોઈએ એ રીતે તમારે વાક્યો લખવાના છે કાળજીપૂર્વક ચાલો આ પહેલા પ્રશ્નનું પાંચમું વાક્ય છેલ્લું વાક્ય જોઈએ વાંદરાઓ મીઠા ફળ ખાતા ખાતા આનંદથી પેટ ભરે વાંદરાઓ મીઠા ફળ ખાતા ખાતા આનંદથી પેટ ભરે
અહીંયા પણ એક શબ્દ એવો છે જે ડબલ વાર લખાયો છે. બરાબર છે? મળી ગયો તમને? સરસ. તો આ રીતે દરેક વાક્યમાં એક શબ્દ એવો છે જે 2 વાર લખાયો છે. એને શોધીને એ વાક્ય ફરીથી લખીને એ શબ્દની નીચે તમારે લીટી કરવાની છે. તો પ્રશ્ન 1 પૂરો થયો. આપણે આગળ જોઈશું. કદમ 5માં જ પ્રશ્ન 2ની ચર્ચા કરીશું કે પ્રશ્ન 2માં આપણે શું કરવાનું છે. જુઓ, પ્રશ્ન 2, નીચે આપેલ ચિત્ર પરથી વાક્ય બનાવો. આ પ્રવૃત્તિ આપણે આગળ પણ કરી છે અને તમને ખૂબ સરસ આવડે છે. તો સૌપ્રથમ તો ચિત્ર પરથી વાક્ય બનાવવા માટે આપણે શું કરીશું? તો કે ચિત્રનું અવલોકન કરીશું. ઝીણી ઝીણી બાબતો ચિત્રમાં જોઈશું. ચિત્રમાં કોણ કોણ દેખાય છે, કોણ શું કરી રહ્યું છે, એ બધી બાબતોનું આપણે ઝીણવટપૂર્વક અવલોકન કરીશું અને પછી એ ચિત્ર પરથી આપણે વાક્યો બનાવવાના છે. ચિત્ર જોયું તમે? શું શું દેખાય છે? ચિત્રમાં બાળકો છે, પતંગિયું ઉડી રહ્યું છે. પતંગિયું તો બાળકોને બહુ ગમે ને તમને? સરસ મજાના રંગબેરંગી પતંગિયા હોય તો અહીં ચિત્રમાં પતંગિયું દેખાઈ રહ્યું છે. ચિત્રમાં આગળ ત્યાં ફુવારો દેખાઈ રહ્યો છે. ફુવારાની પાસે એક છોકરી એને ધ્યાનથી જોઈ રહી છે. ચિત્રમાં ઝાડ છે, વાદળ દેખાય છે. તો ઘણી બધી બાબતો અહીં ચિત્રમાં દેખાઈ રહી છે. તો એનું ઝીણવટપૂર્વક અવલોકન કરીને પછી આપણે એના 5 વાક્યો લખવાના છે. વાક્યો લખતી વખતે શું કાળજી રાખીશું એ પણ આપણે સમજી ગયા છે. ફરી પાછું કહી દઉં કે જોડણીની આપણે ખાસ કાળજી રાખવાની, 2 શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા રાખવાની જ્યારે તમે વાક્ય લખો ત્યારે, અને છેલ્લે વિરામ ચિહ્ન, પૂર્ણ વિરામ મૂકવાનું ભૂલવાનું નહીં. તો આ રીતે આપણે પ્રશ્ન 2ને ખૂબ સારી રીતે એના 5 વાક્યો બનાવવાના છે ચિત્રનું અવલોકન કરીને. અત્યારે તમારે બિલકુલ લખવાનું નથી, એ બાબતને ખાસ ધ્યાન રાખતા જઈએ. અત્યારે ફક્ત આપણે સમજતા જ જઈએ કે કઈ પ્રવૃત્તિમાં આપણે શું કરવાનું છે. વાલી મિત્રોને પણ ખાસ વિનંતી કે તમારું બાળક અત્યારે જ્યારે એપિસોડ ચાલુ છે ત્યારે બુકલેટમાં કશું જ ના લખે, ફક્ત સમજી લે. એ કાળજી વાલી મિત્રો આપ સૌ પણ રાખશો. તો સમજાઈ ગયું ને? પ્રશ્ન 2માં તમારે શું કરવાનું છે? સૌપ્રથમ તો ચિત્રનું અવલોકન કરજો ધ્યાનથી અને પછી એ ચિત્ર વિશે તમે વાક્યો લખજો. હવે ચિત્રનું અવલોકન તમે બરાબર કરી લીધું હશે. હવે આપણે એક વાક્ય બનાવીએ. અહીંથી હું ઉદાહરણ રૂપ તમને એક વાક્ય કહું છું, પછી બીજા બાકીના વાક્યો તમે જાતે બનાવજો. તો ચાલો આપણે વાક્ય લખીએ. બાળકો પતંગિયાને જોઈ રહ્યા છે. બાળકો પતંગિયાને જોઈ રહ્યા છે. આ થયું પહેલું વાક્ય. હવે બીજું તમને એમાં શું દેખાય છે, કોણ શું કરી રહ્યું છે, એ બાબતોને ધ્યાનમાં રાખીને બીજા 4 વાક્યો તમારે જાતે બનાવવાના છે. ચાલો પહેલું વાક્ય હું બોલું છું એ લખો, પછી બીજું વાક્ય. આ ચિત્ર બગીચાનો છે. આ ચિત્ર બગીચાનો છે. કનિકાનું આ આવશે ને લખતા. કનિકાનું આ કરો, આ લીટીની ઉપર. આ ચિત્ર થી આગળથી જગ્યા મૂક, પૂર્વ જગ્યા મૂકીને ચિત્ર લખો. 1 અક્ષર જેટલી જગ્યા મૂકી દેવાની. જોની રસોઈ ચી, રસોઈ એટલે આગળથી ચિત્ર. આ ચિત્ર પછી જગ્યા રાખીને બગીચા. બગીચા બગીચા. ચનિકાનું ચા, ચનિકાનું ચા. બગીચા. ચનિકાનો એક માત્ર કર્યું.
કાનો ને એક માત્રા પણ ભૂલી ગયો છો? તને કીધું તો ખબર છે ને, મોટી બરાબરી યાદ કરવાની છે. બગીચા નો નાની કાનો માત્રા નો, નાની કાનો માત્રા નો ન કરો ન, પછી કાનો, કાનો ઊભો લીટો, પાછળ ઊભો લીટો એને કાનો કહેવાય. અને માત્રા એટલે ઉપર ત્રાસો લીટો એ માત્રા કર, એક માત્રા. હા, બગીચાનો છે, જગ્યા રાખીને છે. બીજો વાક્ય આ લખી નાખો, તમારી સ્ક્રીન ઉપર દેખાય છે. બાળકો પતંગિયાને જોઈ રહ્યા છે. બીજો વાક્ય લખો. બાળકો જોઈ લો ને ભાઈ, બાળકો કેમ લખાય? ર મોટો ને કો, બાળકો. પછી આખો શબ્દ જોઈ લો. પતંગિયાને, પતંગિયાને કેમ લખાય? પ તો ઉપર અનુસ્વાર, ગણી રસોઈ ઘી, જેની સાનો યા, નાની એક માત્રા ને, પતંગિયાને. જોઈ રહ્યા છે, શબ્દ શબ્દ વચ્ચે જગ્યા. રહ્યા ઝડપ રાખો. હાલો, જોઈ રહ્યા તમારા માટે બીજો વાક્ય બનાવું, ચિત્રમાંથી જોઈ જોઈએ. ચિત્રમાં ફુવારો દેખાય છે. ચિત્રમાં આગળથી ચિત્રમાં આ કુંવાર, ચિત્રમાં મને કાનોમાં અનુસ્વાર, ચક્કુ આ ભેગું. ચિત્ર, ત્ર કેમ લખાય? ચિત્રમાં માં કરેલી પાછળ, ચિત્રમાં ઉપરનું મીંડું, ચિત્રમાં ફુવારો, અને રસો ફૂ. વચ્ચે ફુવારો કેમ લખાય? હા, ફુવા, વા, વનિકાનું વા ને ઉપર અનુસ્વાર. ચક્કુ, અનુસ્વાર એટલે ચક્કુ. ફુવારો, રને કાનો માત્રા રો, રબર પછી કાનો કર, લીટો એટલે કાનો, ઉપર એક લીટો એટલે માત્રા. ફુવારો દેખાય,
જગ્યા રાખીને બે દડાનો દ એક માત્રા બે ખા કને કાનો ખા ય પછી જગ્યા રાખીને છે કુંવારું દેખાય છે પછી આકાશમાં વાદળ દેખાય છે લખો આકાશમાં સમજાવડો કેવું આકાશમાં કા સમજાવડો પર અનુસ્વાર ઈંડો વાદળ જગ્યા રાખીને વાદળ મોટો વાદળ દેખાય દેખાય છે ઉપર પણ આપણે લખીએ ઉપરના વાક્યમાં દરેક માત્રા દેખાય જગ્યા રાખેલી છે એક વાક્ય વધ્યો બોલો ચિત્ર જુઓ એક ઝાડ છે એક છે કે બે છે બે ઝાડ બે છે બે ઝાડ છે એમાં લખો ચિત્રમાં બે ઝાડ છે એમ લખો ચિત્રમાં ચિત્ર કેમ લખાશે પૂર્વ જને રસોઈ ચી મિત્ર ચિત્રમાં ભેગો આગળથી ચી કેવું જને રસોઈ ચી મિત્ર માં અનુસ્વાર કરો માં ઉપર અનુસ્વાર આવશે ચિત્રમાં બે કોની માત્રા બે પછી જગ્યા રાખીને ઝાડ જગ્યા રાખો ઝાડ આવશે ઝરણાનો જ ઝાડ નાનો ડ ઝાડ ઝાડ ચિત્રમાં બે ઝાડ છે જગ્યા રાખીને સહી કરો બહુ જગ્યાએ નહીં રાખવાની એક અક્ષર જેટલી જ જગ્યા રહી ચાલો આગળ જોઈએ બીજો પ્રશ્ન હાલો હવે કદમ 5 માં જ આપણે આગળ વધીએ પ્રશ્ન 2 ની સમજ આપણે મેળવી લીધી હવે પ્રશ્ન 3 જોઈએ છીએ પ્રશ્ન 3 માં શું કરવાનું છે જુઓ તો નીચેના પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન છે વાંદરાઓ આખો દિવસ શું કરતા હતા પહેલો પ્રશ્ન જોયો ને બાળ દોસ્તો કે વાંદરાઓ આખો દિવસ શું કરતા હતા આગળ આવી છે ને અનુલેખનમાં આપણે જો અનુલેખનમાં કેવું વાક્ય છે શીખીને લખવાનું વાંદરાઓ આખો દિવસ છુપાવું કરે આ દિયા લખવાનું હા ઉપાવ કરે નહીં પણ કરતા હતા એવું લખવાનું તો તમારે એના માટે એકમ તરફ જવું પડશે કે ધોરણ 3 માં તમે એક એકમ શીખી આવ્યા સૂકો કાચબો ભીનો ચાંદો બરાબર છે એ એકમને તમારે યાદ કરવો પડશે એમાં ચાંદો પકડ્યો વાર્તા આપી છે બહુ સરસ મજાની છે તમને પણ ગમી હશે જ્યારે તમે વાંચી હશે ત્યારે અને વાર્તા તો આપણને યાદ જ રહી જાય એટલે આ પ્રશ્નનો જવાબ તમે ખૂબ સારી રીતે લખી શકશો હવે વાંદરા શું કરે તો એક ઝાડ પરથી બીજા ઝાડ તરફ કૂદાકૂદ કરે
આખો દિવસ ઝાડ ઉપર લટક્યા કરે, મીઠા મીઠા ફળ ખાધા કરે. આ રીતે એકમને આધારે તમારે આ પ્રશ્નનો જવાબ લખવાનો છે. જો તમને આ વાર્તા ભૂલાઈ ગઈ હોય તો તમારી પાસે પાઠ્યપુસ્તક તો છે જ. તમારે ફરી એ વાર્તા વાંચી લેવાની અને સરસ રીતે જવાબ લખવા પ્રયત્ન કરવાનો. જ્યારે તમે જવાબ લખો ને ત્યારે બે શબ્દ વચ્ચે યોગ્ય જગ્યા રાખવાની, જોડણીની કાળજી રાખવાની, વિરામ ચિહ્નોનું ધ્યાન રાખવાનું, એ પણ ભૂલવાનું નહીં. તો આ રીતે સરસ અક્ષરે પ્રશ્નનો જવાબ લખજો. હવે આપણે જોઈએ છીએ પ્રશ્ન 2. જુઓ પ્રશ્ન 2 શું છે? તળાવ. ચલો પહેલા પ્રશ્નનો જવાબ લખી લે. હા, વાંદરાઓ આખો દિવસ શું કરતા હતા? તો એનો જવાબ તમારે અનુલેખનમાં છે. કયો છે? નંબર 3. જો પૂર્વભાઈ ત્રીજો નંબર જે છે એ પહેલા નંબરનો જવાબ છે. લખો, વાંદરાઓ આખો દિવસ ઊભા ઊભ કરે. લખી નાખો ઉપર સારા અક્ષરે. આ ઉપર અનુસ્વાર આવશે. જોઈને લખો યાર સાચું. વાંદરાઓ આખો દિવસ ઊભા ઊભ કરે. બીજા 4 પ્રશ્નોનો જવાબ આપણે પછી લખીશું. બરાબર. બીજો પ્રશ્ન શું છે? જો તળાવના શાંત જળમાં ચંદ્રનું પ્રતિબિંબ જોઈ વાંદરાના બચ્ચાઓની શી યુક્તિ સૂજી? તળાવમાં ચંદ્રનું પ્રતિબિંબ જોયું, ચંદ્રનો પડછાયો જોયો. ત્યારે વાત આવી હતી ગયા વર્ષે. તો એમાં એનો જવાબ છે પ્રતિબિંબ જોઈ વાંદરાઓના બચ્ચાને શી યુક્તિ સૂજી? એ આપણે હવે 4 જે પ્રશ્નોના જવાબ છે પછી. બરાબર. પ્રશ્ન તળાવના શાંત જળમાં ચંદ્રનું પ્રતિબિંબ જોઈ વાંદરાના બચ્ચાઓને શી યુક્તિ સૂજી? તળાવના શાંત જળમાં ચંદ્રનું પ્રતિબિંબ જોઈ વાંદરાના બચ્ચાઓને શી યુક્તિ સૂજી? આ પ્રશ્ન પણ વાર્તા આધારિત છે. વાર્તા તો તમારા મગજમાં અત્યારે ચાલતી જ હશે કે વાર્તામાં શું કહેવામાં આવ્યું છે. રાતનો સમય હતો અને તળાવના પાણીમાં ચાંદાનું પ્રતિબિંબ દેખાતું હતું. એટલે બચ્ચાઓએ આ પ્રતિબિંબ જોયું અને એમને ચાંદાને બહાર કાઢવાનું મન થયું અને એના માટે એમણે શું યુક્તિ કરી એ તમારે લખવાનું છે. બચ્ચાઓ તો ચાંદાને જોઈને એકદમ નવાઈ પામી ગયા કે ચાંદો પાણીમાં, ચાલો આપણે એને કાઢીએ. તો હવે ચાંદાને કાઢવા માટે એમણે શું યુક્તિ કરી એ આપણી વાર્તામાં આપ્યું છે. એ તમારે વાંચવાનું છે અને સરસ રીતે એના પ્રશ્નનો જવાબ લખવાનો છે. બાળ મિત્રો, ફરી તમને યાદ દેવડાવી દઉં, અત્યારે આપણે આ લખવાનું નથી. એપિસોડ પૂરો થાય પછી જ આપણે આપણી બુકલેટમાં લખીશું. અત્યારે આપણે સમજતા જઈશું. બરાબર. જ્યારે તમે આ પ્રશ્નનો જવાબ લખો ત્યારે ક્યાંક તમને મૂંઝવણ થાય તો તમારા વાલીને, તમારા મોટા ભાઈ બહેનને કે તમારા મિત્રને પૂછીને તમે જવાબ લખજો. અથવા તો તમારા શિક્ષક તમારા ઘરે તમારી મુલાકાતે આવે તો એમનું પણ માર્ગદર્શન મેળવજો. અને હોમ લર્નિંગના વિડીયો પણ કદાચ તમારી પાસે હોય તો એને પણ ફરીથી જોઈ જજો અને એમાંથી પણ તમને માર્ગદર્શન મળી રહેશે. તમે શીખી જ રહ્યા છો, તમને આવડે જ છે આ વસ્તુ, એટલે લખવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં.
અને સરસ રીતે તમે જવાબ લખી શકશો. ચાલો તો 2 પ્રશ્નો આપણે જોયા. હવે ત્રીજા પ્રશ્નની વાત કરીએ. પ્રશ્ન 3 જુઓ. વાંદરાના બચ્ચા કેવા કેવા તોફાન કરતા હતા? આ પણ તમારે વાર્તાને આધારિત છે. એ પણ તમે વાર્તા વાંચીને એનો જવાબ લખી શકશો. ચોથો પ્રશ્ન જુઓ. પાણીમાં દેખાતો ચાંદો કેમ વિખરાઈ ગયો? આ સવાલ તો બહુ જ મજાનો છે. બહુ સરસ બાબત એ વાર્તામાં આપી છે. એ તમે વાંચીને જવાબ આનો લખજો. પ્રશ્ન 5 જોઈએ. બધા વડીલ વાંદરાઓ શા માટે ખડખડાટ હસી પડ્યા? તો આ પણ વાર્તાને આધારિત છે. એ પણ વાર્તામાંથી તમે જવાબ બનાવીને સરસ રીતે લખજો. તો બાળ દોસ્તો, આ 3 પ્રશ્નો આપણે સમજી લીધા. તમે જોયું ને કે આ પ્રશ્ન 3 એ એકમને આધારિત હતો. એટલે આ પ્રશ્ન 3ના 5 પ્રશ્નોના જવાબ લખવા માટે તમારે વાર્તા ફરીથી વાંચવી.